તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારમાં જો આપણે પૂજી ક્યાંય નહીં ગયા, વાડીએ ને વાડીએ છીએ. હા અમારી વાડી અને અત્યારના તો 8 વાગી ગયા અને મોર્નિંગ વ્યૂ કાંઈક આવો આવે છે. અહીંયા ક્યાંક મારા દાદાની વાડી તો હા હે મારા દાદાની વાડી અને હું તો મારી વાડીએ જ છું. તો કાંઈ નહીં, બસ અત્યારમાં આપણે જઈએ હીરામ, પણ હીરામ કાંઈ જવાનું હતું નહીં અને વાડીએ ને વાડીએ રહેવાનું છે. આ છે મારું ઘર, જો સરસ મજાનું, કાંઈ ઘટે જ નહીં, આપણું મકાન છે. કાંઈ નહીં, બસ બેનર જો વ્લોગમાં ધાબામાંથી જાઓ. અત્યારમાં મજા આવે, જો કે અત્યારમાં ધાબામાં ચડવાની બહુ મજા આવે. તો કંઈ નહીં, બસ અત્યારમાં ધાબામાં ચડી ગયા હતા અને આ નીણ તમે અમે જો ધાબામાંથી અને વરસાદ આવે એટલે ઢાંકી દીધી હતી ને હવે પાછી એને ઉગાડ નાખવાની છે. તડકો થઈ ગયો અત્યારમાં એટલે હા જો મારા બા મેળા ઉગાડવા તાણો હોય છે. જો તો કે હેંકેલ નાખવાનું, તો હેંકેલ નાખવી અને કંઈ નહીં, બસ જો આને એવું કરવાના ઓઘા, એટલે નાના નાના ઓઘા કરી નાખવી એટલે થઈ જાય રેડી, ફૂંકાઈ જાય એટલે ખાઈ એવી થઈ જાય. જોવો તો કરે, જોવો તો એ હા ફાઇનલમાં મિત્રો કરી નાખ્યા છે ઓઘા. આપણે પાછળ દેખાય એટલા ખબર છે, 1 2 3 4 5 ને 6 ઓઘા કરી નાખે તો કાંઈ વાંધો નહીં. અને આ થોડીક નીણ પડી છે, અમે કેવું છે ઓઘા કરી નાખવી એટલે નીણ તપીને સારી થઈ જાય ને. આ અમારી વાડી ફરજો છે, અહીંયા નીણ નાખવાનું ના આપણે વાડી તો મને પહેલાં કીધું એમ. હવે જવાનું છે બીજી વાડીએ. તો કંઈ નહીં, બસ ત્યાં બેઠા ઉતર્યા. કાં તો મારા ભાઈએ કાંઈ હોત દીધું કે મકાઈ વાટવાની છે. હા પાસે ને પાસે નહીં, બસ જો લઈ લીધું હાથમાં દાંતરડું અને હવે સોટવી મકાઈ વાટવા. નીણ વાટ નાખી થોડાક છે એટલી જો આપણી વાટી નીણ નાખી દેવાની છે. તો કંઈ નહીં, બસ પાન અહીં મૂકી દઉં અને હું મંડું વાટવા આવે. હા મૂકી તો કંઈ નહીં, થોડીક નીણ વાટિકા ઠાકી રહ્યા અને હવે ટાઈમ થઈ ગયો બીજી વાડીએ જવાનો. અમારા બા થઈ ગયા નવરાય કે હવે હાલ, એટલે નીણ પડતી મૂકી દીધી અને બોતલું ભરીને જોઈને કમ્પ્લીટ કરી રાખી છે. વાડીએ તળાવમાં પાણી ઘણું છે પણ પીવે એવું ન હોય, ડોલું હોય, ગાડી જેવો ટીંગાડી દેવી અને હવે ઉપાડવી, થોડીક સાફ કરી નાખવી. જવાનું થાય પણ આપણે ફરીને જ અહીંયા જ આપણી વાડી છે. તો પૂજી જો હવે તળાવમાં ને, હા તળાવમાં એટલે તળાવ વાડી આપણી બીજી વાડી રહી અહીંયા ને મારી મમ્મી આવેલા છે. જો હમણાં તમને કહેતો એ અહીંયા હું હાઈલો જતો હતો અને મેં કીધું વાડી મારી અહીંયા જ છે, અહીંથી આમ ફરીને મેં કેવું છે આગળ માર્ગ ખરાબ છે એટલે આમ બીજા માર્ગે ચાલવાનું, ફરીને અહીંયા આઘું થાય બહુ. કાંઈ નહીં, જો આ જ્યારે વાટવાની આપણે હવે પાણી જો એટલું આવી ગયું છે. આ અમારી વાડી છે
આ જોઈ શકો છો તમે, નીણ જો નીણ આપણી એટલે આ આપણી વાડી જ છે. અડધી વાડી તો આમાં ડૂબી ગઈ જાય એટલે ખુદી એટલે ખુદી હા જો અમારા બા કાલે આવેલા છે ને 2-3 ફૂળા વાઢ્યા હતા ને એટલે પાણી આવી ગયું અહીંયા. જો અહીંથી આપણે આ વાડી જ છે, અમારી જ વાડી છે. જો એટલે સકલા કાંક દેખાય તો સકલા નહીં પૂંજડા છે કે બતકા એવું કાંક છે. ત્યારે તળાવ ખાલી થાય ત્યારે બહુ બતકા આવે. જો આ પવન ચક્કો આ વાડી પણ એક પવન ચક્કો પછી ઓલી વાડી જો આ પવન ચક્કો કરીને ત્યાં છે આપણી બીજી વાડી. અત્યારે અહીંથી ને આપણે અહીંયા તો કંઈ નહીં બસ હવે વાડી આવ્યા છીએ આપણે ઝાર વાટવા. અને હવે પાસ અહીંયા ઝાર વાટવી છે ને આ બધી વાટ નાખવાની. હાથ તો આટલી અહીંથી જો આટલી રહીને આ વાટવાની છે. અને હવે દાંતરડા લાવો સોટી જેવી. તો કાંઈ નહીં બસ હાલો વાટ નાખવી એટલી દાંતરડી ફાઇનલી મિત્રો નીણ કાંક એટલીક વાઢી લીધી છે. અને ટાઈમ થઈ ગયો છે કાંક 12:30 જેવો. અને ટિફિન કાંઈ આપણે આ વાડીએ લાવ્યા નહોતા. એમ બે હતા હું મારા બા. અને ગરમી બહુ થઈ હતી તો હાથ પગનું મોઢું ને એવું ધોઈ નાખ્યું. પાણી બહુ વાસરું હતું અહીંયા. તો હવે જઈશું પાછા બધી વાડીએ નીણ ઢોરને નાખશું અને બપોરા કરીશું ને એવું બધું કરીશું. થોડાક નાહીશું હોતા ગરમી બહુ થાય છે કે નહીં એટલે. ફાઇનલી મિત્રો વાડીએ પાછા પહોંચી જઈએ અને બપોરા પાણી કર્યા ને ઘડીક આરામ કર્યો ને પછી 3 વાગે ચા પીને પાછી મોટર ચાલુ કરી દીધી આ વાડીએ. જો આવે છે પાણી ધીમું ધીમું કાઢે છે. માંડવી કાંઈક આવી થઈ છે જરાક કોમેન્ટ કરી દીજો તમે. એ જો એટલી બેઠી માંડવી જો એટલી તો કાંઈ નહીં બસ માંડવી થઈ છે ને આ 3 રહી અહીંયા પાવી પાણી. તો આ ઊભી મકાઈ આપણે લઈ લેવાની છે અને નીણ સારું અને માંડવી પાતું જવાનું છે અને નીણ લેતું જવાનું ને એવું બધું કામ કરવાનું છે. હવે કંઈ નહીં બસ અમારે જે બ્લોગમાં બસ આવી ગયા બીજા એટલા પડામાં ને ધોરીઓ કરવાનો હતો. આપણે કોદાળ લઈને આવી ગયા છીએ થોડું ખોદવાનું આમાં. આ માંડવી જુઓ આપણે ખડ કેવું જામી ગયું છે. નવરાવત ખડ લેવા આવજો બધા. હવે પાછળ દેખાય ને ત્યાં સુધી આપણે જ માંડવી છે પણ આમ બહુ જાય છે નથી. તો કંઈ નહીં આજ માટે બસ એટલું જ તે. તો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા આવવાના વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.